ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આઈ હોપ કે હોમવર્કમાં આપેલા પ્રેક્ટિસમાં આપેલા એમસીક્યુ ની પ્રિપરેશન તમે કરતા હશો. ઘણા બધા બાળકોએ તો તૈયારી કરી પણ લીધી હશે, પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જે 305 નંબરના એમસીક્યુ સુધી પ્રેક્ટિસ માટે આપ્યા હતા એની પ્રેક્ટિસ કરજો શોર્ટમાં. ઓકે? અને જાતે જ્યાં સુધી એમસીક્યુ નહીં ગણો ત્યાં સુધી આગળ આવડવાના નથી. તો આજના લેક્ચરની શરૂઆત કરશું આપણે એમસીક્યુ નંબર 306 થી. જ્યાં બાળકો જેડબલઈ અને નીટના એમસીક્યુ ની પ્રેક્ટિસમાં આપણે લાસ્ટ એક્ઝામમાં હતા 305. આજના લેક્ચરની શરૂઆત કરશું આપણે 306 થી. રકમ વાંચો. શું કહે છે? નીચેનામાંથી કોણ સાયક્લોઓક્સો એસિડ બનાવે છે? જ્યાં બાળકો તમને એવું કીધું છે સાયક્લો, તો સાયક્લો હોય ને એની હિન્ટ કહી દઉં કે જેના પણ સાયક્લો એસિડ બનતા હોય એમાં અણુઓની સંખ્યા મતલબ અંદર એટલા પરમાણુની સંખ્યા છે ને એમાં તે કોમન નીકળતું હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ A B C D એ બધામાં જુઓ ને તો D ની અંદર 5 કોમન નીકળે છે, C ની અંદર 3 કોમન નીકળે છે, A ની અંદર કંઈક અલગ નીકળે છે, એટલે બધાની અંદરથી કંઈક અલગ અલગ કોમન નીકળે છે. તો કોમન કાઢ્યા પછી એ સાચો એસિડ છે કે અલગ છે ચેક કરો. ફોર એક્ઝામ્પલ અહીં 4 આપ્યા છે ફોસ્ફરસના ઓક્સો એસિડો. તો આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસના ઓક્સો એસિડોની અંદર HPO3 ની સાયકલ ફરતી હોય છે, પોલિમરની સાયકલ. હા યા ના? તો શું બધામાં આવું HPO3 કોમન નીકળે છે? તો કે A અને B માં તો દેખાતું નથી, પણ તે નોટ કરો. શેમાં? કે C ઓપ્શનમાં. એમાં જો H3P3O9 છે. દેખાય બાળકો? હા યા ના? તો આમાંથી 3 કોમન કાઢી નાખો. ચલો 3 કોમન કાઢીએ તો શું વધ્યું? HPO3 વધ્યું. એ જ રીતે ઓપ્શન ડી જુઓ, એમાં 5 છે બધા, H5P5O15 આવું કંઈક જોવા મળશે. આમાંથી 5 કોમન કાઢી નાખો. ચલો તો શું વધ્યું? HPO3. એટલે કહેવાનો મતલબ એમ છે કે ટ્રાય અને પેન્ટા આ બંને બની શકે છે. એટલે આન્સરમાં તમને એક જ આપ્યો હશે, કયો? C. પણ હકીકતમાં અહીંયા C અને D બંને આવશે. કારણ શું? તે કોમન કાઢ્યા પછી જો હાઇપોમેટાફોસ્ફેટ, આનું કહેવાય હાઇપોમેટાફોસ્ફેટ નું સંયોજન. ઓકે? તો મેટાફોસ્ફરિક એસિડ પણ કહી શકો. NCERT માં શું આપ્યું છે? મેટાફોસ્ફરિક એસિડ. તો એ નામથી પણ તમે એને લઈ શકો છો, પણ જવાબ આવશે C અને D બંને, કે જેમાંથી કોમન કાઢ્યા પછી જો HPO3 ટાઈપનું ફંક્શન વધતું હોય તો એ સાયક્લો હોય. ક્લિયર? ચલો ત્યારબાદ વાત કરીએ 307 નંબરની. રકમ વાંચો બાળકો. કેટલામો? 307. શું કહે છે? તમને વારંવાર તમે જેટલી વાર મને મેસેજ કરીને પૂછશો એટલી વાર હું તમને એક જ જવાબ આપીશ. શું? તો કે પ્રશ્ન 2 વાર વાંચો. ઘણા બાળકો પ્રશ્ન વાંચ્યા વગર જ સ્ક્રીનશોટ પાડીને મેસેજ મોકલે છે, સર આ સમજાવો, ખબર ન પડી. પણ બાળકો એટલીસ્ટ ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન ની અંદર જ જવાબ હોય છે. કાં તો એક ક્વેશ્ચન ને સમજો એટલે તરત જ થિયરી યાદ આવે, થિયરિકલ ચેપ્ટર ની અંદર. તો 307 નંબર પણ એવું જ કંઈક છે. નીચે આપેલ પૈકી કયા આયનમાં ડી5 p5 બંધ જોવા મળે છે? હવે 11 માનો એમસીક્યુ છે અને હું વારંવાર કહું છું કે ડી5 p5 નો મતલબ એવો થાય કે એ જે કઈ અણુ બનાવે છે, એ જે કઈ સંયોજન હોય, એ જે કઈ આયન હોય, એમાં જે કઈ બે વસ્તુ હોય ને બે વસ્તુ વચ્ચે બંધ બનેલો હોય. પણ આ ડી5 p5 બંધ કોણ બનાવે? તો નોટ કરજો ત્યાં, ડી5 બંધ હંમેશા ભારે તત્વો બનાવે. તો ભારે તત્વો કોને કહેવાય? કે તમારા જે આવર્તમાં પ્રથમ હરોળ હોય p બ્લોકની, એની પછી નીચેના બધા આવે ને એને ભારે કહેવાય, કારણ કે એ બધામાં ડી કક્ષક આવે. તો જુઓ તો કયા કયા ઓપ્શન આપ્યા છે? NO3 -1 એક આપ્યો છે, NO3 -1 આમાં પણ p કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન જાય, નાઇટ્રોજનમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં જાય, આ p5 બનાવે. બરોબર? બીજો કયો છે? PO4 -3 ઓક્સિજનમાં તો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં જાય, પરંતુ p કક્ષક ક્યાં આવી? કે જો 15મા સમૂહની અંદર નાઇટ્રોજન એ પ્રથમ છે, ફોસ્ફરસ એની પછી આવે. પ્રથમ હરોળ પછી નીચેના કોઈ પણ તત્વ લઈ લો, એ બધાની ઇલેક્ટ્રોનીય રચનામાં કંઈક ને કંઈક રીતે ડી કક્ષક સમાવેશ હોય છે. પછી ભલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં ન પણ જાય, પણ આખી ઇલેક્ટ્રોનીય રચનામાં કંઈક ને કંઈક ડી અંદર આવતો હોય છે.
શોર્ટમાં પ્રથમ હરોળ સિવાયના કોઈ પણ તત્વો તમે જુઓ તો એ બધા ડી પાઈ બંધ બનાવે. ડી પાઈ ઓક્સિજન સાથે છે એટલે એનો સાથેનો બંધ પી પાઈ બંધ બને છે. 307 નોટ કરી લેજો. ત્યારબાદ 308 નંબરના આંશિકની રકમ વાંચો. શું કહે છે જો તો, નીચે આપેલ પૈકી કયા સંયોજનમાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે? તો બાળકો ઇલેક્ટ્રોનની ઉણપ છે એવી ખબર કેમ પડે? તો યાદ રાખજો, અષ્ટકના નિયમનું પાલન ન થાય એટલે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે એવું કહેવામાં આવે છે. તો એક તો હું તમને કહી દઉં કે હંમેશા 13મો સમૂહ એ હાઇડ્રેટ બનાવે, એ ક્લોરાઇડ બનાવે, એ કોઈ પણ પ્રકારના સંયોજનો બનાવે, એ હંમેશા ને હંમેશા અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. ઇલેક્ટ્રોનની ત્યાં ઉણપ હોય છે અષ્ટક નિયમ બનાવવા માટે. ઓકે, ફોર એક્ઝામ્પલ CCl4 જો, તો CCl4 માં કાર્બનની આસપાસ 4 ક્લોરીન છે, તો 4 ક્લોરીન 4 કાર્બન બંધ યોગ્ય થઈ છે. અષ્ટકનો નિયમને પાલન પડે છે, ઇવન ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ નથી. બીજું જુઓ PCl5, પણ અહીં તો ઓલરેડી 10 ઇલેક્ટ્રોન થઈ ગયા છે આસપાસ, 5 ક્લોરીન અને 5 ફોસ્ફરસના, એટલે અહીંયા પણ ઇલેક્ટ્રોનની ઉણપ નથી, વધારે છે. અહીંયા તો આપણે ઇલેક્ટ્રોનની ઉણપ શોધવાની છે. હવે તમે જુઓ તો BeCl2 માં બેરિલિયમની આસપાસ 2 ક્લોરીન થાય 4 ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. બીજું BCl3 તો અહીંયા 6 ઇલેક્ટ્રોન આવ્યા. શોર્ટમાં ઓપ્શન C અને D જો બાળકો, ઓપ્શન C અને D જો, તો C માં અને D માં બંનેમાં 8 ઇલેક્ટ્રોન થતા નથી. એટલે જવાબ આવશે બેટા C અને D બંને. ઘણા બાળકો કહેતા છે તમે બબે જવાબો ક્યાં ગયો છો? તો નીટ અને જેડબલની એક્ઝામમાં પણ આવતું હોય છે કે પ્રશ્નોની અંદર બબે જવાબો સમાવેશ થયેલા હોય છે. તો બંને જવાબો તમારે ટીક કરવાનો ન હોય, કોઈ એક જ કરવાનો હોય. ત્યાં પૂછાય તો પણ તમને માર્ક્સ મળે છે. પણ તમને ખબર છે એટલે કે આમાં 2 જવાબો છે, તો અહીંયા પ્રેક્ટિસ માટે તમને કરાવું છું અને કારણ પણ આપું છું કે આમાં પણ 4 જ ઇલેક્ટ્રોન થાય છે. આપણે ઇલેક્ટ્રોન ઉણપ શોધવાની છે. જો 8 થાય તો ઉણપ નથી, 8 થી વધારે હોય તો વધારે છે, ઓછા છે એટલે ઉણપ છે. તો આ બંનેમાં ઓછા થાય છે 8 કરતા, એટલે ઉણપ છે એવું કહી શકાય છે. ક્લિયર બાળકો? આયા ના? તો આ થઈ ગયા 308 સુધીના MCQ. નોટ કરી લો ફટાફટ. અને એટલું યાદ રાખજો, MCQ માં જેટલી વધારે પ્રેક્ટિસ હશે એટલું વધારે તમને આવડશે. ઓકે, બીજી બાબત એ, આમાં કોઈ ખાસ બહુ મોટી હિન્ટ તો આવવાની છે નહીં, બધા ઇન્ફોર્મેશન ટાઈપના છે. એટલે આખું ચેપ્ટર જ કેવું છે બેટા? થિયરિકલ છે. ઓકે, નોટ કરી લેજો. 308 સુધી પહોંચી ગયા ને આપણે, તો 308 નંબરના MCQ ને નોટ કરી લેજો અને વ્યવસ્થિત કારણોને સાંભળજો. હું જે જવાબો બોલું છું એને ધ્યાનથી સાંભળજો તો વધારે મદદરૂપ તમને બનશે. આગળ વધીએ. 309 નંબર જુઓ બાળકો. રકમ શું કહે છે વાંચો તો, નીચેનામાંથી કયું સંયોજન સમતલીય છે? સમતલીય એટલે શું થાય? એનું બંધારણ દોરો ને, એટલે એની આસપાસ ગોઠવણી પામેલા પરમાણુ એક જ સમતલમાં આવે. ધારો કે હું આ સેન્ટરમાં કોઈ પરમાણુ રાખું તો આની સાથે આ ચારે ચાર ખૂણા પર કોઈ વસ્તુ જોડાયેલી છે તો બધા એક સમતલમાં જ થયા ને. કેમ? કે આ જે પેજ હશે પેજની સમતલ જ થઈ ને, આ બોર્ડ છે બોર્ડ આખો એક સમતલમાં જ થયું ને. પછી બોર્ડની અંદર આમ કોઈ એક પરમાણુ બહાર આવ્યો હોય તો એ સમતલની બહારનો પરમાણુ કહેવાય. તો સમતલીય બંધારણ કોનું છે? ઝેનોનના ટેટ્રોક્સાઇડનું, એટલે કે ઓક્સાઇડ જે આપ્યો છે એનું, ઝેનોનના ઓક્સીફ્લોરાઇડનું, ઝેનોનના ડાયોક્સીફ્લોરાઇડનું કે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું. તો બાળકો આપણે NCERT માં ભણી ગયા છે દરેકના બંધારણો, અને એમાં એક બંધારણ આપણે આપણે હતા ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું, જે સમતલીય ચોરસ બંધારણ દર્શાવે છે. યાદ છે ને? વચ્ચે ઝેનોન હોય, સાઈડમાં ફ્લોરીન. તો એ જે ફ્લોરીન નું બંધારણ જે ઝેનોન સાથેનું છે એ આપણે કંઈક આ ટાઈપનું સમતલીય સમચોરસ જેવું જોયું હતું. યાદ છે? એટલે આ કેવું છે કે ઇન્ફોર્મેશન ટાઈપનું છે કે તમે NCERT માં કેવી વાંચન કરેલું છે, રીડિંગ કર્યા બાદ ત્યાંથી કેટલી માહિતી મેળવેલી છે, એ માહિતી તમને ઇનઓર્ગેનિક ની અંદર MCQ સોલ્વ કરવા માટે મદદ કરશે. ઓકે, અને જો સ્પીડ લાગે તો સમજવું કે આ NCERT નથી ચાલતું, જીનીટ જ ચાલે છે. કારણ કે જીનીટ ની અંદર એક્ઝામમાં તમારી પાસે પણ ટાઈમ ખૂબ ઓછો હોય છે, ફટાફટ તમારે જવાબો આપવા પડશે. તો ફટાફટ પ્રેક્ટિસ કરી હોય તો ફટાફટ જવાબ આપી શકાય. ધીમી ગતિથી પ્રેક્ટિસ કરી હોય તો એ વ્યક્તિ ધીમી ગતિથી પેપર અટેન્ડ કરે. એટલે જીનીટ ના MCQ માં તો બધા સ્પીડ થોડી રાખવી જ પડે, નહીતર તમે અટેન્ડ પણ સ્પીડમાં ન કરી શકો, સમજી પણ સ્પીડમાં ન શકી શકો અને રકમને સ્પીડમાં વાંચી પણ ન શકો. કેમ? જેવી પ્રેક્ટિસ કરી હોય એવું રિઝલ્ટ આવે. આયા ના?
એટલે સમજી ગયા છો, વધારે માર્ક કહેવાની જરૂર નથી, રાઈટ? ચલો 310 માં જુઓ, નીચેનામાંથી કયો અણુ હાઇડ્રોજન બંધના કારણે રેખીય પોલિમેરિક બંધારણ દર્શાવે છે? ફોર એક્ઝામ્પલ, ચાર ઓપ્શન આપ્યા છે, ચારમાંથી તમારે હાઇડ્રોજન બંધ કે ચારે ચારમાં હાઇડ્રોજન બંધ છે જ, બરોબર? તો હવે રેખીય પોલિમર કોણ છે તમારે કહેવાનું છે બાળકો. તો રેખીય પોલિમરિક બંધારણ ધરાવે છે એવું કહેવાનું છે. તો એક છે HF, બીજું કયું છે HCl, ત્રીજું કયું છે H2. આ ત્રણના તો રેખીય બંધારણ આપણે જાણીએ છીએ, કારણ કે H બોન્ડ F, H બોન્ડ F એવી રીતના ચાલે, અને HCl માં એ રીતના ચાલે, HCl, HCl, અને H2H માં HOH, HOH એવી રીતના ચાલતું હોય છે, બરોબર? પણ યાદ રાખજો કે જે બંધારણ આપેલું છે એમોનિયાનું, એ એમોનિયાના બંધારણની અંદર તમારે માથે આવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બીજાની સાથે પાર્ટનરશિપ કરી શકે છે અને એના ઇલેક્ટ્રોન લાંબી પોલિમેરિક ચેન બનાવવામાં મદદ કરે છે. યાદ રાખજો, એને એવું કીધું હતું કે હાઇડ્રોજન બંધના કારણે રેખીય પોલિમેરિક બંધારણ દર્શાવે છે. આ બધાના રેખીય તો છે પણ પોલિમેરિક ન કહી શકું. ત્યારે એમોનિયાના તમે જોઈએ છે ટ્રાય, ટેટ્રા, હેક્સા, એમાઇન. તમે જે પોલિમર ચેપ્ટર ભણશો ને બેટા, તો એમાં તમને ખ્યાલ આવશે કે જે વચ્ચે રહેલો એમોનિયા છે ને એના n અણુ સુધી તમે અંદર જોડી શકતા હોય છે, 6 સુધી 7 સુધી. એટલે પોલિમેરિક ટાઈપનું રેખીય બંધારણ આવે ને તો એમાં જવાબ આવશે એમોનિયા, કારણ કે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ પણ હાઇડ્રોજન બંધ જ છે. અને પોલિમર ટાઈપના તમારા ઘરમાં ડોલ કે બકેટ કે જે કઈ વસ્તુ બને છે ને બેટા, એ એક પ્રકારનું પોલિમર છે. એ તમે પોલિમર ચેપ્ટરમાં વ્યવસ્થિત સારી રીતે સમજશો, અને ત્યાં એનો ઉપયોગ પણ આવે છે આ એમોનિયાનો. ઓકે, નોટ કરી લો. કેટલા પૂર્ણ થઈ ગયા? 310 MCQ. રકમ વાંચતું જવાનું, સમજતું જવાનું, અને જવાબો ન સમજાય તો એનો જવાબ શું આપ્યો છે એ ઇન્ફોર્મેશન ટાઈપનો હોય તો ડાયરેક્ટ યાદ પણ રાખી લેવાનું. ઓકે, બહુ કન્ફ્યુઝ નહીં થવાનું, હંમેશા નોર્મલી રિએક્ટ કરવાનું. 311 નંબર જો બાળકો, રકમમાં થોડો સુધારો કરજો. રકમમાં શું કરજો? સુધારો. કઈ રીતે? સાંભળો પહેલા. NO3 - 1 આયન માં, એટલે કયો આયન આપ્યો છે? નાઇટ્રેટ આયન આપ્યો છે, બરોબર? જેમાં નાઇટ્રોજન પરમાણુ પર બંધ યુગ્મોની સંખ્યા, એટલે કે બંધકારક ની સંખ્યા શોધવાની છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવાની છે. બીજું, અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ભાઈ યુગ્મિત નહીં, એક તો આવી ગયું બંધકારક, બંધકારકને જ યુગ્મિત કહેવાય. બીજું તમારે આવશે અયુગ્મિત, અખવાઈ ગયો છે. રકમમાં જે યુગ્મિત લખ્યું છે ને પાછળ અને કરીને, એ પાછળ અયુગ્મિત છે. એટલે અયુગ્મિત એટલે શોર્ટમાં કહો ને તો તમારે ત્યાં અબંધકારક શોધવાના છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સુધારો કરવો ને તો આ રીતના કરી નાખજો. શું લખશો ત્યાં? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. તો તમારે નાઇટ્રેટના આયનમાં શોર્ટમાં કહો તો બંધકારક અને અબંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણવાની છે. તો બંધારણ દોરતા આવડવું જોઈએ. નાઇટ્રેટના આયનના નિયમ અનુસાર એક હોય ડબલ બોન્ડ ઓક્સિજન, બીજો એક બને છે સવર્ગ બંધ ઓક્સિજન સાથેનો, અને એક ઓક્સિજન ડાયરેક્ટલી જોડાઈ ગયા બાદ શું કરે છે? ઓક્સિજનની સંયોજકતા 2 હોય ને, તો એ -1 તરીકે રહેશે. ઓકે, તો હવે આમ તમે ગણી શકો છો કે બંધકારકમાં કેટલા થાય છે. ટોટલ બંધકારક ગણવા જઈએ 1 2 3 4. અબંધકારક તે કોઈ છે જ નહીં. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જો એક ઇલેક્ટ્રોન માથે વધ્યો હોય ચલો, તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન કહેવાય. યુગ્મ મતલબ જોડકું થાય બેટા. એટલે હંમેશા એની પાસે 2 ઇલેક્ટ્રોન એવા હોવા જોઈએ કે જે બંધાયેલા વગરના હોય. કારણ કે બંધાયેલા વગરના 2 ઇલેક્ટ્રોન તો છે નહીં. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો મતલબ થાય એવું યુગ્મિત જોડકું કે જે બંધમાં ભાગ લેતું નથી, એવું કોઈ એની પાસે છે નહીં. અને 0, એટલે જવાબ આવશે 4n0. ઓપ્શન ચકાસો. કયા ઓપ્શનમાં આપ્યું છે? ડી ઓપ્શનમાં આપ્યું છે 4n0. ઓકે, સમજ પડે છે બાળકો? ચલો આગળ જઈએ. 312 શું કહે છે? વાંચો તો કે નીચેનામાંથી કયા આયનમાં કયો બંધ આવ્યો? જો હમણાં રિપીટ થયો હતા, ડી પાઈ પી પાઈ બંધ જોવા મળે છે. તો જવાબ તમે આપો. પ્રેક્ટિસ કરાઈ ને, હમણે પ્રેક્ટિસ કરાઈ તો આવડું જોઈએ તે કે ડી પાઈ પી પાઈ બંધ ક્યાં બને? ભારે તત્વોમાં બને. ભારે તત્વો કોને કહેવાય? પી બ્લોકની જે પ્રથમ હરોળ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન,
એ સિવાયના નીચેના કોઈ તત્વ આવે ને આયનમાં તો સમજવાનું કે ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. તો ઓપ્શન જુઓ, નાઇટ્રોજન બનાવે છે ઓક્સિજન સાથે, સલ્ફર અને ઓક્સિજન. તો સલ્ફર એ નીચે આવ્યો, કેમ કે ઓક્સિજન ની નીચે સલ્ફર આવે તો સલ્ફર ભારે તત્વ થયો. તો સલ્ફર જે બનાવે છે કયું સંયોજન આયન છે? SO3 -2 માં સલ્ફર નો આવે ડી પાઈ, ઓક્સિજન સાથેનો પી પાઈ. ક્લિયર? જે પણ બાળકોને ખબર ન પડી હોય કે કોણ ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે એ બાળકો માટે એક શોર્ટમાં હિન્ટ આપું છું કે જે કઈ આયનો આપ્યા છે ને ઓપ્શનમાં એમાં ઓક્સિજન તો આપેલો જોઈએ, એટલે ઓક્સિજન તો પી પાઈ બનાવવાનો જોઈએ, પણ એની નીચેનો જે તત્વ આવવું જોઈએ, નીચેનો એટલે કયું તત્વ આવવું જોઈએ કે જે પ્રથમ હરોળ પછીના તત્વો હોય, જેમ કે નાઇટ્રોજન નીચે શું આવે? ફોસ્ફરસ, એ ભારે તત્વ થયું. ઓક્સિજન નીચે કોણ આવતું હતું? સલ્ફર છે, સેલેનિયમ છે, નીચે ઘણા બધા તત્વો આવે, એ બધા ભારે તત્વો ગણાય. અને ઈ આવે એટલે સમજી લો કે ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. ક્લિયર? ચલો, કેટલા પૂરા થઈ ગયા? 312 પૂરા થઈ ગયા ને બાળકો. તો 313 વાંચો શું કે છે? નીચેનામાંથી શું સાચું નથી? સાચું છે એમાંય તકલીફ પડે, સાચું નથી એમાંય તકલીફ પડે. કેમ? કે આપેલા ચારે ચાર આપણને નોલેજ હોવું જોઈએ ચારે ચાર વાક્યો વિશે, તો આપણે કહી શકીએ આ સાચું છે, આ સાચું નથી. હા યા ના? તો જુઓ તો નીચેના હેલાઇડ આયન પૈકી એટલે કોણ? આયોડાઇડ આયન એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. એ શું કે છે? આયોડાઇડ છે ને સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. જે આ બાળકો આયોડાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે જ. કેમ? એક ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાનો પાવર વધે છે. તો આ તો વાક્ય સાચું નીકળ્યું. આપણે શોધવાનું છે સાચું નથી. બીજું, ક્લોરીન એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ છે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નથી. આ વાક્યમાં થોડો ગડબડ ગોટાળો લાગે છે. ક્લોરીન એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ છે એવું ન હોઈ શકે ને, વાક્યમાં કંઈક ભૂલ છે કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નથી. એટલે વાક્યમાં કંઈક લોચો છે. બી વાક્યને આપણે આમ નામ રહેવા દઈએ છીએ એસિડ. જોઈએ સી અને ડી માં આપણો જવાબ મળે છે કે નહીં. ઓકે, નહીં તો બી ઓપ્શન ખોટો છે. સી માં જાઓ. HOCl એ HOBr કરતા વધુ પ્રબળ છે. રાઈટ? યાદ રાખજો, HOCl કરતા HOBr વધારે પ્રબળ એસિડિક છે, કારણ કે Br નું કદ કેવું છે? મોટું કદ છે. મોટા કદ વાળો વધારે એસિડિકતા બનાવતો હોય છે ઓક્સો એસિડોમાં. ઓકે, ચલો એ સાચું નીકળ્યું. આપણે સાચું નથી એ શોધવાનું છે, ભૂલતા નહીં. ડી ઓપ્શન જો શું કે છે? HF એ HCl કરતા વધારે પ્રબળ છે. આ ખોટું નીકળ્યું. જો HF એ HCl કરતા વધારે પ્રબળ છે એવું કીધું. આ વાક્ય ખોટું છે. કેમ ભાઈ ખોટું કીધું? મેં પહેલા જ કીધેલું છે હાઇડ્રોજનના જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથેના એસિડિક સંયોજનો છે એમાં એસિડિક HI વધારે આવે, HF નો આવે. ક્રમ કેવો આવે? HF પછી HCl આવે, HCl પછી HBr આવે અને HBr પછી આયોડાઇડ આપતું. પ્રબળતાનો ક્રમ નીચે તરફ આવે, ઉપર નથી આવતો એસિડોમાં. ડી વાક્ય ખોટું છે અને બી વાક્યમાં કઈ ભૂલ ભાઈ છે, મતલબ કે વાક્ય બરાબર બનાવેલું નથી. ઓકે, આન્સર ડી લખ નાખજો બેટા. નોટ કરી લો, પછી આગળના MCQ જોઈએ. ઓકે, નોટ કરી લો. ઓકે, નોટ કર્યો. તો આગળના MCQ કોઈ રકમ વાંચો. ક્યાં પહોંચી ગયા આપણે? તો 314 આવ્યા ને બાળકો? હા યા ના? તો 314 ની અંદર રકમ વાંચો. શું કે છે? લાસ્ટ આપણે 313 જોયું. 314 માં એવું કે છે નીચેની પ્રક્રિયા માટે બ્રોમિન ખાલી જગ્યા તરીકે વર્તે છે. પ્રક્રિયાને ધ્યાનથી જોજો બાળકો. H2O છે, Br2 છે, એમાંથી બન્યો એક HBr અને બીજો બન્યો HOBr. જો તો રિએક્શન આવી જ છે ને? ઓકે, તો આમાં Br ખાલી જગ્યા તરીકે વર્તે છે. હવે બાળકો નોટિસ કર્યું યા ન કર્યું મને નથી ખબર, પણ જો અહીંયા Br2 એ ટોટલ 3 ઓક્સિડેશન અવસ્થામાં જશે. Br ની બ્રોમિનની કુલ 3 ઓક્સિડેશન અવસ્થા જશે. એનો મતલબ એવો થયો કે એ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે, જેમાં એનું ખુદનું ઓક્સિડેશન પણ થશે અને રિડક્શન પણ થશે. એટલે કહેવાનો અર્થ એવો છે કે બ્રોમિન એ ઓક્સિડાઇઝિંગ પણ હશે અને રિડ્યુસિંગ પણ હશે. તો ઓપ્શનમાં કઈ આપ્યું છે? એ ઓપ્શનમાં લખ્યું છે કે બંને ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ બંને તરીકે તે સૌથી સારી રીતે વર્તે છે. એટલે આમાં જવાબ આવશે એ. ખબર પડી ગઈ બાળકો? હા યા ના? ચલો, કેટલા પતી ગયા? 314. 315 નંબરના MCQ ની રકમ ધ્યાનથી વાંચો. નીચેનામાંથી કયો ઓક્સાઇડ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે? લાસ્ટ લેક્ચર જોયું છે ને આવડી ગયું છે. અનુચુંબકીય કઈ રીતે આવે ભાઈ? ચલો
કે જે પણ કાંઈ સંયોજન આપેલું હોય એમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન ગણવાના. ઇલેક્ટ્રોન ગણ્યા પછી જો એનો આંકડો સિંગલ આવે, સિંગલ ખબર ને એકી સંખ્યા આવે તો અયુગ્મિત હોય, અને અયુગ્મિત હોય એટલે અનુચુંબકીય આવે. ન ખબર પડી? આપણે આગળ ગણી લીધું બેટા. ચલો હું સમજાવું છું. પહેલું કઈ જો તો પહેલો ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા આવે? 6. ઓક્સિજનના કેટલા આવે? તો કે 8 અને 2 છે એટલે 8 દુ 16. 16 ને 6 22, બેકી સંખ્યા આવી ને, બેકી સંખ્યા એટલે પ્રતિચુંબકીય, એટલે આ છે નહીં. પણ તમે ઓપ્શન ડી જુઓ. ડી માં કયું ઉદાહરણ આપ્યું છે? ClO2. ક્લોરીનના કેટલા આવે? 17. ઓક્સિજનના કેટલા આવે? 16. ટોટલ કેટલા થઈ ગયા? 33 ઇલેક્ટ્રોન. તો તમે જાણો છો કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકું? 2. તો 2 2 2 2 ગોઠવતો જાવ તો છેલ્લે એક ઇલેક્ટ્રોન વધે. વધ્યો ને, એકી સંખ્યા આવે એટલે કારણ કોઈ પણ કક્ષકમાં 2 જાય. તેમ બબે ગોઠવતા ગોઠવતા ભલે s માં નાખો, p માં નાખો, બધે બબે ના જોડકામાં ગોઠવતા જાવ તો 16 દુને 32 ગોઠવાય. એક ઇલેક્ટ્રોન વધે. ધેટ મીન્સ કે એ થઈ ગયો અયુગ્મિત. અયુગ્મિત મતલબ અનુચુંબકીય. જવાબ કયો આવશે? ClO2. ડી ઓપ્શન. તો તમે B અને C ચેક કરી શકો છો તમારી રીતે. બધામાં બેકી સંખ્યા જ મળશે. બેકી મતલબ પ્રતિચુંબકીય. ચલો 316 નંબર. આજે ખૂબ સારા MCQ આવી રહ્યા છે કે જેમાં કંઈક કન્સેપ્ટ છે, જેમાં કંઈક જાણવા મળે એવું છે. હા યા ના? નોટ કરતા રહેજો. નીચેનામાંથી કયો અણુ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે? બાળકો હમણાં જ તમને કીધું હતું ઇલેક્ટ્રોનીય ઉણપ વાળા તમને ક્યાં જોવા મળે? 13મા સમૂહમાં જોવા મળે. હા યા ના? અને આ તો બધા હાઇડ્રેટ છે. હાઇડ્રેટમાં તો આપણે હાઇડ્રોજનનું ચેપ્ટર એ ભણ્યા હતા અને એમાં 3 પ્રકારના હાઇડ્રેટ એ ભણાવ્યા હતા મેં. એમાં એક હતો સહસંયોજક હાઇડ્રેટ વાળો. એમાં 3 પ્રકાર હતા. યાદ છે? કેવા? ઇલેક્ટ્રોન ઉણપ વાળા, ઇલેક્ટ્રોન વધાર વાળા અને એક તો તટસ્થ હતા. યાદ છે ને? તો આ ઇલેક્ટ્રોનની ઉણપ વાળા કયા સમૂહમાં આવતા હતા? લખાયું હતું. યાદ છે? 13મા સમૂહના તત્વો જે પણ કઈ હાઇડ્રેટ બનાવે બધા ઇલેક્ટ્રોન ઉણપ વાળા હોય. કારણ કે એની આસપાસ છે ને 8 ઇલેક્ટ્રોન ન થતા હોય બેટા. અષ્ટકનો નિયમ ન થતો હોય એટલે કેવા થઈ ગયા? ઇલેક્ટ્રોનની ઉણપ વાળા થઈ ગયા. તો જો આમાં આપેલા 4 ઓપ્શનમાં કોઈ એવું છે કે જે 13મા સમૂહમાં બિલોંગ કરે? તો કે કાર્બન, તો કે એના પછી આવે એટલે કે 14મા સમૂહમાં આવે. બોરોન 13મા સમૂહમાં આવે. જો ઓપ્શન બી ચેક કરો. ઓપ્શન બી B2H6 એ કયામાં આવે? તો કે બોરોન આવે 13મા સમૂહમાં. એના જે કઈ હાઇડ્રેટ બનશે એમાં અષ્ટકના નિયમનું પાલન થવાનું નથી. એટલે તમે સમજી શકો છો કે જવાબ આવશે બોરોન. બાકીના બધા તો કયા સમૂહના છે? 13 સિવાયના કે જે બધામાં ઇલેક્ટ્રોન વધારાના હોઈ શકે છે. ઓકે, ચલો ત્યારબાદ જઈએ 317 નંબર. તો 317 નંબર MCQ શું કહે છે? એસિડની પ્રબળતાનો યોગ્ય ક્રમ આપો. જો એસિડની પ્રબળતાનો યોગ્ય ક્રમ છે ને આપણને કીધો હોય ને તો હંમેશા એમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થા ચેક કરવાની બેટા. કે જેટલી તત્વની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ હોય ને એટલો એ પ્રબળ એસિડિક હોય. તો આપેલા 4 ઓપ્શનમાં જુઓ તો તમને કયા કયા આપ્યા છે? HCl આપ્યો છે, HClO2 છે, HClO3 છે, HClO4 છે, બધા અલગ અલગ આપેલા છે. હા યા ના? બી ઓપ્શન રહ્યો ને બેટા, બી એમાં સુધારો કરજો. બી ઓપ્શનમાં માત્ર HCl લખેલું દેખાય છે પણ HCl નથી બેટા, HClO આવે. શું આવે? HClO આવે બી ઓપ્શનમાં. ખાલી હાઇડ્રોજન ક્લોરાઇડ લખ્યું છે ને ત્યાં સુધારો કરજો. HClO આવશે. બીજું કયું આપેલું હોય? એક આપ્યો છે HClO2, એક આપ્યો છે HClO3 અને એક આપ્યો છે HClO4. તમે જ મને કહો કે આમાં એસિડિક પ્રબળતાનો ક્રમ ગોઠવવાનો હોય તો સૌથી પહેલા કોણ આવે? જેની અંદર મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આવે. તો આની અંદર તમે જોશો ને તો આની 7 આવશે Cl ની. આમાં 6 આવશે, નહીં 5 આવશે. આમાં 3 આવશે ને આમાં 1 આવશે. તો તમને ઓક્સિડેશન અવસ્થા ખબર પડી ગઈ તો તમે ગોઠવણી તો કરી શકો ને. સૌથી પહેલા આવશે કોણ? HClO4 અને સૌથી છેલ્લે આવશે HClO. તો આપેલા 4 ઓપ્શનમાં જુઓ કે કયા ઓપ્શનમાં સૌથી વધુમાં વધુ HClO4 બનાવેલો છે. એક ઓપ્શન બી માં જ બનાવેલો છે. જો એમાં HCl છેલ્લે આવે છે એટલે HClO છેલ્લે આવશે અને HClO4 આગળ આવશે. ક્રમ તમને મળી ગયો છે એટલે જવાબ પણ મળી ગયો. નોટ કરી લો. હંમેશા યાદ રાખવાનું ઓક્સિડેશન અવસ્થા મહત્તમ હોય તો ત્યાં એસિડિક પ્રબળતા પણ મહત્તમ જોવા મળે છે. ઓકે બાળકો, કેટલા પૂર્ણ થઈ ગયા? 317. 318 ની રકમ વાંચો. શું કહે છે? 318 માં એવું કહે છે ઓક્સિજન અને
કેટલામાં બધા 318. ઓક્સિજન અને O2 ખબર પડી ને, ઓક્સિજન અને O2 એ છે સોરી ઓક્સિજન અને ઓઝોન O3 એ ખાલી જગ્યા છે. શું છે બેટા? અપર રૂપો છે ને એકબીજાના. અપર રૂપોને શું કહેવાય? જો આપ્યું છે એ એલોટ્રોપ્સ. ભાઈ ઇંગ્લિશમાં અપર રૂપને કહેવાય એલોટ્રોપ્સ. આન્સર આવશે એ, એલોટ્રોપ્સ. ઇંગ્લિશ શબ્દ વાપર્યો છે. જો મેં ઘણીવાર કહું છું બાળકોને કે GNET ની નેશનલ લેવલની એક્ઝામોમાં શું થાય કે ઘણીવાર ઇંગ્લિશ શબ્દનો બહુ યુઝ થતો હોય છે. ગુજરાતી પ્રોપર ના આવડતું એ લોકોને શું કરે, ઇંગ્લિશનું પેપર જ્યારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે ત્યારે એલોટ્રોપ્સનું એલોટ્રોપ્સ જ મૂકી દે. સમજ પડી? અપર રૂપ લખવા ન જાય. એટલે એ જવાબ આવશે અપર રૂપો, કારણ કે ઓઝોન અને ઓક્સિજન બંને એકબીજાના અપર રૂપો છે. ત્યારબાદ 319 નંબરનો MCQ વાંચો. શું કહે છે? નીચેનામાંથી કોણ ઓઝોનનું શોષણ કરે છે? આ ઇન્ફોર્મેશન ટાઈપનો છે કે ઓઝોનનું શોષણ કોણ કરી શકે. તો યાદ રાખજો ટર્પેન્ટાઇન. જે રીતે કેમ આલ્કલી સમૂહને કેરોસીનમાં રાખવા પડે છે વધુ સક્રિયતાના કારણે, એમ આ ભાઈની પણ સક્રિયતા ખૂબ વધારે છે. કારણ કે ઓઝોન આપણા વાતાવરણમાં નીચેના વાતાવરણમાં અસ્થાયી છે. અસ્થાયી મતલબ તરત છૂટું પડી જાય, અને છૂટું ન પડે એ માટે એને ટર્પેન્ટાઇનમાં રાખવામાં આવતું હોય છે. તો ટર્પેન્ટાઇન કયા ઓપ્શનમાં લખ્યો છે? બી ઓપ્શનમાં લખ્યો છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 320 ની રકમ વાંચો. ઓઝોન અણુ ખાલી જગ્યા છે. ભાઈ ઓઝોનનું બંધારણ આવડે કોઈને? આવું કઈ કીધું ને, કેવું કહેવાય? કોણીય. શું કહેવાય? કોણીય. તો જવાબમાં જુઓ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓઝોન એ કોણીય છે. ફટાફટ સોલ્વ થઈ ગયા ને. જો આગળ 321. આ બધા ઓક્સિજન સમૂહના MCQ લાગે છે, કારણ કે ઓઝોનના જ આવે રિલેટેડ. 321 જો ઓઝોન એ જલીય આયોડીનનું ઓક્સિડેશન કરે છે. ભાઈ કોઈ પણ જલીય આયોડીન હોય, જલીય આયોડીન ખબર ને આયનો સ્વરૂપે હોય, તો એ આયોડીનનું ઓઝોન શું કરે છે? જલીય એટલે પાણી સાથે હશે. શું કરે? આપણે સૌ કોઈ જાણીએ છીએ આયોડિક એસિડ કરે, HiO3. જેમ કે સલ્ફરનું શું કરી નાખે? સલ્ફ્યુરિક એસિડ કરી નાખે. હા યાના એમ ઓઝોન આનું શું કરી નાખે? આયોડિક એસિડમાં કન્વર્ઝેશન કરતો હોય છે. 321 નોટ કરતા રહેજો. કેટલામાં આવ્યા? 322. રકમ વાંચો. હવામાંથી પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત થાય તો, હવા હોય ને, હવામાંથી આમ પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત થાય તો ખાલી જગ્યાની બનાવટ થાય. હવે આવું કોણ છે જેમાં પ્રજ્વલિત થાય? નાઇટ્રોજનના પેન્ટોક્સાઇડ, એમોનિયા, નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજનના ડાયોક્સાઇડ. બાળકો હવામાંથી પ્રકાશનું પ્રજ્વલિત થવું અને કોઈ વસ્તુનું બનવું એ શું એ તમને કીધું. જ્યારે હવાના કિરણો નીચે પડતા હોય છે તો ઘણી બધી વસ્તુ સડીને એમાંથી એમોનિયા વાયુ બહાર નીકળતું હોય છે, ખાસ કરીને ખાતરોમાંથી. તો એ એમોનિયા વાયુની વાત કરી રહ્યા છે. તો જો ઓપ્શન બી આપેલો છે કે હવામાંથી જ્યારે માર્ગ પ્રજ્વલિત થતો એનો મતલબ સૂર્યના પ્રકાશ પડતા હોય ત્યારે. અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થતું હોય તો કે નીચેના વાતાવરણમાંથી કંઈક ને કંઈક વસ્તુના સડવાથી કે કંઈક ને કંઈક વસ્તુની નાઇટ્રોજન સાયકલ છે ને આદર એમોનિયાનું ઉત્પાદન થતું હોય છે. ત્યારબાદ કેટલામાં આવ્યા? 323. સફેદ ફોસ્ફરસ ખાલી જગ્યા ધરાવે છે. સફેદ ફોસ્ફરસ શું છે? P4 નો એક અણુ છે, કોણીય રીતે જોડાયેલો છે. આ રીતે યાદ છે 60 ના એંગલે. તો P4 અણુ છે. જવાબ સીધો જ છે. કેવો અણુ છે? P4 અણુ ધરાવે છે. સફેદ ફોસ્ફરસ હવામાં ધડાકા કરે. યાદ છે ને કે ભૂલી ગયા? કેટલા MCQ થઈ ગયા? 323 સુધીના MCQ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. ઘણા બધા MCQ જોઈ નાખ્યા બાળકો. હા યાના. ચલો 324 માં જઈએ. શું કહે છે? 324 નંબરનો MCQ વાંચો તો. નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેની, નાઇટ્રિક એસિડ લખવો પડે ને HNO3, અને એની બનાવટ માટેની પદ્ધતિ કઈ હતી? જો લખ્યું છે ને ઓસ્વાલ્ડ પ્રક્રિયામાં એમોનિયાને હવામાં ગરમ કરવામાં આવે તો તેનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય. જો બાળકોને યાદ આવતું હોય તો, ન યાદ આવતું હોય તો રિએક્શન યાદ કરાવવું. આપણે 4 મોલ એમોનિયા લેતા હતા, એની 5 મોલ O2 સાથે પ્રક્રિયા કરાવતા હતા તો 4 મોલ NO બનતા ત્યાં છે. બાકીનું બધું બેલેન્સ કરી નાખો. 4 તેરી કેટલા થાય? 12. 12 ના અડધા કેટલા થાય? 6 મોલ પાણી સમથિંગ કંઈક થાય. એટલે આમાં 10 હતા, એમાં 4 અહીંયા અને 6 અહીંયા. ઓકે, બેલેન્સ થઈ ગઈ. તો શોર્ટમાં કહો ને NO બન્યો, નાઇટ્રિક ઓક્સાઇડ.
આ બધું કોને આવડે બેટા? જેને એનસીઈઆરટી પહેલા વાંચી લીધું હોય, કમ્પ્લીટ થિયરી આવડતી હોય, એ આ બધું જાણે. ઓસ્વાલ્ડ વિલગન શું છે એને ખબર હોય તો એ ખબર પડે કે ભાઈ આનું ઓક્સિડેશન કરે તો એનો મળે નાઇટ્રિક ઓક્સાઇડ બને. નાઇટ્રિક એસિડની બનાવટમાં આ બધું આવે. ઓકે, ચલો કેટલામાં પહોંચ્યા? 325 નંબરનો એમસીક્યુ પહોંચી ગયા ભાઈ, ફટાફટ ચાલી રહ્યું છો. નાઇટ્રિક એસિડ વડે હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઓક્સિડેશન થઈ ખાલી જગ્યા મળે. નાઇટ્રિક એસિડ એટલે કોણ? HO3. એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે રિએક્શન થાય તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના કારણે આમાંથી સલ્ફરને શું કરે બેટા? છૂટો પાડી દે. સલ્ફરને શું કરી નાખે? છૂટો પાડી નાખે હાઇડ્રોજન દ્વારા. કેમ? કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બીજાનું કરે ઓક્સિડેશન. ઓકે, એટલે હાઇડ્રોજન નું કરે? દૂર કરો. હાઇડ્રોજન દૂર કરો એને કહેવાય ઓક્સિડેશન. જવાબ આવશે સલ્ફર. જો તો કયા ઓપ્શનમાં છે? એ ઓપ્શનમાં. ત્યારબાદ 326 નંબરના એમસીક્યુ ની રકમ વાંચો. ઓઝોન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પાછી માથાકૂટ આવી. કેમ? બધા વાક્યોનું તમને યાદ હોય તો જ તમે કહી શકો કયું સાચું કયું ખોટું. આયા ના? ચલો જોઈએ. તે વાદળી રંગનો છે, જે દુર્ગંધ જેવી વાસ ધરાવે છે. બંને વસ્તુ સાચી વાત છે. આગળ વધો. તે મંદ વિરંજક કર્તા તરીકે ઓળખાય છે. હા, ઓઝોન છે ને એ O2 ઓક્સિજન અને O2 માં છૂટો પડે ને આ ભાઈ આપણે જાણીએ છીએ નવજાત ઓક્સિજન શું કરી શકે? વિરંજન કરતા બ્લીચિંગ માં વપરાય જાય. એ વાત પણ સાચી છે. તે હવા કરતા હલકો છે. હા, ખોટું વાક્ય પકડાણું. C is the wrong. કેમ? હવા કરતા ક્યાંથી હલકો હોય? ઓઝોન તો ભારે છે ને. આયા ના? અને ઈ શું કહે છે કે હવા કરતા હલકો છે. ભાઈ હવા કરતા તો ઘણો 4-5 ગણો ભારે છે કે 2.5 ગણો ભારે છે. યાદ આવે છે કઈ? જોજો લખેલું છે એનસીઈઆરટી માં. કેવો છે? હવા કરતા ભારે છે. તો આ વાક્ય ખોટું થયું. એટલે 326 માં આન્સર આવશે C. 327 જો બાળકો શું કહે છે? એમોનિયાનું દ્રાવણ એક ખાલી જગ્યામાં દ્રાવ્ય થાય. આ લેબ નો આવ્યો. એમોનિયાનું દ્રાવણ તમારે દ્રાવ્ય કરવું હોય તો લેડ ક્લોરાઇડ નું PbCl2 નું સફેદ કલરનું લેબમાં એક બોટલ હશે. PbCl2 નું શું છે? લેબમાં એક બોટલ હશે. એની અંદર એમોનિયાને દ્રાવિત કરી શકો છો. એટલે ઓપ્શન B is the right answer. આ પ્રેક્ટિકલી છે. આ જ્યારે પ્રેક્ટિકલ કરો ને ત્યારે યાદ આવે કે જ્યારે પણ એમોનિયાના દ્રાવણને દ્રાવ્ય કરવું હોય ને બેટા તો એમાં લેડ ડાયક્લોરાઇડ આપણે કેમ ટેસ્ટ ટ્યુબમાં પ્રેક્ટિકલ કરાવતા હતા ધન આયન ને ઋણ આયનની કસોટીના, તો એમાં દ્રાવ્ય થઈ જાય. તો એમોનિયા આમાં નાખો ને ત્યાં દ્રાવ્ય થઈ જાય અને એ સાબિતી આપે કે આ એમોનિયાની હાજરી આપે છે. ઓકે, ચલો 328 નંબરના એમસીક્યુ નો જવાબ શું આવશે? સાંદ્ર નાઇટ્રિક એસિડની આયોડિન સાથેની પ્રક્રિયા. ભાઈ HNO3 ની I2 સાથેની પ્રક્રિયા છે હમણાં જસ્ટ ગઈ આઈ થિંક. અને આગળના એમસીક્યુ માં HNO3 I2 સાથે પ્રક્રિયા કરે ને તો HiO3 બનાવે. આયોડિન નું બનાવી નાખે આયોડિક એસિડ. ફોસ્ફરસ નું બનાવી નાખે ફોસ્ફોરિક એસિડ. તમને નાઇટ્રિક એસિડ તો મેં બહુ બધી વાર પૂછી ને એક્ઝામોમાં, એટલે ખ્યાલ આવી ગયો છે. હા યા ના? ચલો જવાબ આવશે આયોડિક એસિડ HiO3. ઓપ્શન C. 329 નંબરનો એમસીક્યુ આવ્યા. હવામાંથી કઈ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે? તો હવામાંથી કઈ પદ્ધતિ છે જેમાં નાઇટ્રિક એસિડ બને? તો ઘણા એમ ન બોલતા ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ. ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ હવામાંના ઓક્સિજનની હાજરીમાં કરે છે, હવામાં દ્વારા નહીં. ઓકે, તો હવા દ્વારા બનાવતી પદ્ધતિનું નામ કયું? તો બુકમાં એનસીઈઆરટી માં આનો ઉલ્લેખ નથી, પણ તમારે જાણવું હોય તો એક્સ્ટ્રા સિલેબસ જેને કહીએ છીએ કે જે હવે હાલમાં પૂછાતો નથી, એટલે એમસીક્યુ પણ પૂછાય છે નહીં, છતાં પણ નામ શું આવશે? ઓપ્શન C વાંચો તો શું લખ્યું છે? આખું નામ જો ઓકવર્ડ નામ લખ્યું છે કઈ. શું લખ્યું છે? બિર્કલેન્ડ ઈડી પ્રક્રિયા. જ્યાં બાળકો બિર્કલેન્ડ ન આવે ને બર્કલેન્ડ ઈડી પ્રક્રિયા તરીકે એક પ્રક્રિયા આવતી હતી જેમાં હવામાંથી ડાયરેક્ટલી તમે અમુક વસ્તુ એનો આવે નાઇટ્રિક નો ઓક્સાઇડ, એ ઓક્સિડેશન દ્વારા મેળવવામાં આવે. ત્યારબાદ એની અલગ અલગ પ્રક્રિયાઓ કરી તમે નાઇટ્રિક એસિડ બનાવવામાં આવતો. પણ એ કેવી હતી? નોર્મલ પ્રોસેસ હતી. ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિમાં શું થાય? મોટી માત્રામાં નાઇટ્રિક એસિડ આપણે મેળવીએ છીએ. એટલે બંને પ્રોસેસ અલગ છે, બે મિક્સ નથી. ઓસ્વાલ્ડ હાલમાં વપરાય છે તેનો ઉલ્લેખ આપણે એનસીઈઆરટી માં કરીએ છીએ. આ બિર્કલેન્ડ ઈડી પ્રક્રિયાનો ઉલ્લેખ આપણે કરતા નથી કે જે હવામાન દ્વારા નાઇટ્રિક એસિડ બનાવી શકે છે. 329. ત્યારબાદ કયો આવ્યા? 330 કે જે આજના લેક્ચરનો છેલ્લો એમસીક્યુ છે. ઓકે, HNO3 ની P2O5 સાથેની નિસ્યંદન પ્રક્રિયાથી ખાલી જગ્યા મળે.
HNO3 ની P2O5 સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા મળે નિસ્યંદન પ્રક્રિયા દ્વારા. તો જેને પણ નાઇટ્રોજનના ઓક્સાઇડો વાળું કોષ્ટક જોયું છે અથવા જેને પણ મારો લેક્ચર ધ્યાનથી વાંચેલો જોયેલો હશે નાઇટ્રોજનના ઓક્સાઇડોની થિયરી વાળો, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે નાઇટ્રિક એસિડની ફોસ્ફરસના પેન્ટોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો તો નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ બનાવી શકાય છે. યાદ આવે છે કે બાળકોને? તો N2O5 આવશે જે ઓપ્શન સી માં આપેલો છે. તો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરોમાં શું આવશે એ સાંભળી લો. 330 સુધી મેં કરાવ્યા છે. તમારે કયા કરવાના છે? તમારે 330 પછીના, ધેટ મીન્સ કે 372 સુધી પાછળ આપેલા છે એ બધાની પ્રેક્ટિસ તમારે સેલ્ફમાં કરવાની રહેશે. જેથી ફાયદો શું? હા એના તો ફાયદો એ થશે કે એટલા તો મેં કરાવી નાખ્યા છે, તો બાકીના તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ખબર પડશે કે તમે હાલમાં કેટલું પી બ્લોક વાંચેલું છે. જો બધા આવડવા લાગે ધી બેસ્ટ, પણ ધારો કે તમને અમુક એમસીક્યુ માં તકલીફ પડે તો હંમેશા ઈ એમસીક્યુ કઈ થિયરીને રિલેટેડ છે એ થિયરી વાંચવા જજો. કારણ એક જ, કારણ કે હવે ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે, એનસીઈઆરટી પણ પૂર્ણ થઈ ગયું છે અને એના એમસીક્યુ પણ પૂર્ણ થઈ ગયા છે. તો તમે પાછા જોવા નહીં જઈ શકો. એટલે તમારે કરવાનું શું રહેશે બાળકો કે ત્યાં જઈને એ એમસીક્યુ નો થિયરિકલ પોર્શન વાંચવાનો રહેશે અને પછી એમસીક્યુ ને સોલ્વ કરવા માટે અહીંયા આવવાનું રહેશે. ખ્યાલ આવી ગયો બાળકો? હવે આપણે નવું ચેપ્ટર કરશું નેક્સ્ટ લેક્ચર થી. તો ત્યાં સુધી તમારે બધા બાળકોએ શું કરવાનું છે? 372 સુધીના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની રહેશે. અને જો કોઈ એમસીક્યુ ન આવડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.